અમિત ખૂટ આપઘાત કેસમાં હવે નવો વળાંક સામે આવ્યો। સુસાઇડ નોટમાં જેના પર હની ટ્રેપનો આરોપ છે તે પૂજા રાજગોરે કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે। પૂજા રાજગોરે રાજકોટ જીએમએફ કોર્ટમાં નોંધાવી છે ફરિયાદ। ડીસીપી જગદીશ બાંગરવા રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે। એલસીબી સ્ટાફના 15 અધિકારી અને 2 મહિલા પીએસઆઈ વિરુદ્ધ રાજકોટ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે। ઉચ્ચ અધિકારીઓ સામે ફરિયાદ હોવાથી પોલીસે તપાસ ન આપવાની માંગ કરાઈ છે। નિષ્પક્ષ તપાસ થાય તેના માટે એસઆઈડીને તપાસ સોંપવાની માંગ અહીંયા કરવામાં આવી છે। હાલ પૂજા ગોંડલ સબ જેલમાં કાચા કામના કેદી તરીકે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। અમે કોર્ટ સમક્ષ ફરી ફરિયાદ નવી અરજી કરી છે કે આજે સીસીટીવી ફૂટેજીસ છે જે 5 મિનિટના એન્ટ્રી અને એક્ઝિટના જે સીસીટીવી ફૂટેજ ગાયબ કરી દેવામાં આવ્યા છે એ સીસીટીવી ફૂટેજ આપવામાં આવે અને જો આ સીસીટીવી ફૂટેજ આપવામાં નહીં આવે તો અમે પુરાવાના નાશ સહિતની અરજી કરવાના છીએ। હાલ જે પૂજાબેન રાજકોટ દ્વારા જે ફરિયાદ કરવામાં આવી છે રાજકોટ કોર્ટમાં એમાં અમે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તપાસ કરવામાં આવે એવી પણ માંગ કરી છે। અને ખાસ કરીને જ્યારે આજે આખી ફરિયાદની અંદર જે ડીસીપી અને જે પીઆઈ છે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એમને બંનેને નોટિસ કરી અને આ તમામ બાબતે ખુલાસો આપવા માટે પણ કોર્ટ દ્વારા એમને ઓર્ડર કરી દેવામાં આવ્યો છે।